નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવા પાકની માહિતી મેળવતા હોઈએ છીએ. મિત્રો, આજે આપણે વાત કરવી છે તુવેરની. તુવેરનો પાક જે છે એ દિવસે એ ખેડૂત મિત્રો એ વાવતા થયા છે. તુવેર જે છે એક આપણા કહેવામાં આવે કે રોજિંદા જરૂરિયાતની અંદર એ હવે ઉપયોગ જે છે એનો વધ્યો છે. ત્યારે તુવેરનું વાવેતર પણ ખૂબ વધ્યું છે. ત્યારે આ તુવેરના પાકની અંદર મિત્રો આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટના કેવા પરિણામો મળ્યા એની વાત મિત્રો આજે આપણે કરવાના છીએ. આજે તમને ફૂલ જે છે એમ કહેવાય કે છોડવાની અંદર ઉપરથી કાપી નાખેલી છે, એટલે કે કાપણી થઈ ગઈ છે. અમે હાર્વેસ્ટિંગ હાલે છે, પણ જે છે એ અહીંયા આવ્યા અને જાણવા મળ્યું કે આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટનો આમાં ઉપયોગ કર્યો છે અને એનું પરિણામ પણ ખૂબ સારું મળ્યું છે. ત્યારે અમારા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્ર એવા ગેડિયા સાહેબ છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે એક સાથે ઘણું બધું તુવેરનું વાવેતર કરેલું અને એમાં આ ફૂલજલનો ઉપયોગ કર્યો તો એનાથી કેવું પરિણામ મળ્યું એમના મોઢે સાંભળીએ. સાહેબ, આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપણે કેટલા વીઘાનું તુવેરનું વાવેતર કર્યું, એના અંદર જે છે આ ફૂલજલ જે છે તમે કેટલું વાપર્યું અને કેવું પ્રમાણ રાખ્યું અને તમને એનું પરિણામ કેવું મળ્યું એ અમારા ખેડૂતોને વાત કરો. મારું નામ ગેડિયા પારિતોષ, મારો મોબાઈલ નંબર 9427716317. મારું મૂળ ગામ સુરેન્દ્રનગર અને અત્યારે ચોરવીરા થાન તાલુકામાં મારું અત્યારે આ જમીન છે. એમાં મેં કુલ 70-80 વીઘાની તુવેરનું વાવેતર કર્યું છે. અને એમાં કઈ વેરાયટી વાવી છે આ વખતે? આ ફૂલે કંપનીની જે છે એ વેરાયટી વાવી છે. ફૂલે કંપનીની વેરાયટી વાવેલી છે. અને એનું અઢળક ઉત્પાદન વધ્યું છે. એનું કારણ છે ફૂલ જેલ કરીને એક લિક્વિડ દવા આવે છે. બરાબર. એની છંટકાવથી મેં 2 છંટકાવ કર્યા છે. એક પંપમાં 20 ml નાખવાનું અને એનાથી ફૂલનો અતિશય ઉપયોગ થાય છે. એટલે કે ફૂલ વધારે પડતો ફૂલ આવે છે. જેટલા ફૂલ એટલી સિંગ વધે. એટલે કે ફૂલમાંથી ઝડપથી જે છે એ દાણો બંધાય, સિંગ બંધાય છે. બરાબર છે. એટલે આ તમે જે છે આનો ઉપયોગ જે છે એ આની અંદર કેટલી વખત કર્યો? 2 વખત કર્યો. 2 વાર કર્યો. બરાબર છે. અને આ ખેડૂતોને મોંઘું કેવું પડે છે? મોંઘું ને હું તો એમ કહું સસ્તું પડે. બીજે બધે આડાવડા ખોટા ખર્ચા કરાય નહીં. કેટલાનો પંપ થયો છે તમને? લગભગ એ તો મને બહુ ખાસ ખબર ને, પણ 15 થી 20 રૂપિયા 30 રૂપિયાની આજુબાજુમાં પંપ જે છે પડ્યો છે. અને આ 70 વીઘાના તુવેરની અંદર ફૂલજેલ 2 વાર કુલ મેં 30 લીટર વાપરી. 30 લીટર જે છે ફૂલજેલ વાપર્યું છે. તો ખેડૂતોને જે છે તમે શું કહો છો? ફૂલજેલનો ઉપયોગ બધા પાકમાં હું કહું કરાય. એકલી તુવેર નહીં પણ હોલસોલ પાકમાં 1 થી 2 વાર છંટકાવ કરાય. એમ તો એનું પરિણામ ખૂબ સારું મળે. પરિણામ ખૂબ સારું તમારી સામે જોવો છો. કેવું ઉત્પાદન મળશે એવું તમને? આ ઉત્પાદન ગણો, પણ આ વખતે આપણે શું માહોલ વરસાદનો જાજો હતો, કુદરતી નુકસાન થયું છે. બરાબર. પણ એનું આ વળતર આપણને અત્યારે તોય અમે 15 થી 16 મણનો ઉતારો લેશું એક વીઘે. બરોબર છે. અહીંયા જે છે એ તુવેર વાવનાર ખેડૂત મિત્રોની સરખામણીમાં તમને કેમ રહેશે? એના કરતાં આપણે અઢળક ઉત્પાદન છે. એ લોકો એવરેજ 10 થી 12 ની આજુબાજુ રહે છે. ખૂબ સરસ મજાની માહિતી. અને વ્યવસ્થિત વાતાવરણ ને એવું રહે તો હું એમ કહું 20 થી ઉપર ઉત્પાદન આવે. બહુ સરસ મજાની વાત મિત્રો આપણને ભાઈ ગેડિયાભાઈ દ્વારા કરવામાં આવી. ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ ગેડિયાભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સાથે જે છે એ મથુરભાઈ પણ છે, એગ્રો સર્વિસ સેન્ટર ચોટીલા, એમના દ્વારા જે છે એ આ પ્રોડક્ટ અહીંયા આપવામાં આવેલી અને એના દ્વારા જે છે મેં આ ફાર્મ ઉપર જે છે એ મુલાકાત લીધી છે. મથુરભાઈ પણ જે છે એવા અનેક ખેડૂતોને જે છે આનો ઉપયોગ કરાવ્યો છે. એમના પણ જે છે આપણે રિવ્યૂ લીધેલા છે. મથુરભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 982441 3135. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.